નમસ્કાર દોસ્તો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। બેંક ઓફ ઇન્ડિયાની અંદર નિયમિત અથવા તો કરારબદ્ધ ધોરણે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસરની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જાહેરાત માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। નિયમિત હોદ્દા માટેની જે જાહેરાતો છે તે જોઈએ તો મેનેજર રિસ્ક સ્પેશિયાલિસ્ટ માટે કુલ 5 જગ્યાઓ છે। અહીં વય મર્યાદાની વાત કરીએ તો 28 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોય તેટલી વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। સેકન્ડ નંબરની જાહેરાત છે ડેપ્યુટી મેનેજર રિસ્ક સ્પેશિયાલિસ્ટ, કુલ 5 જગ્યાઓ છે, જેમાં પણ વય મર્યાદા જોઈએ તો 25 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। કરારબદ્ધ જગ્યાઓની જાહેરાતની વાત કરીએ મિત્રો તો રિલેશનશિપ મેનેજર મ્યુચ્યુઅલ ફંડ માટે 1 જગ્યા ભરવાની છે। અહીં ન્યૂનતમ વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોય તેટલી વય મર્યાદા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે। રિલેશનશિપ મેનેજર ઇન્સ્યોરન્સ સેક્ટર માટે 1 જગ્યા છે, જેમાં પણ 35 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ વય ન હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। રિલેશનશિપ મેનેજર સ્ટોક બ્રોકરિંગ અને FII અથવા FPI માટે કુલ 3 જગ્યાઓ છે। અહીં વય મર્યાદાની વાત કરીએ તો 35 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ વય મર્યાદા ન ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। પાત્રતા માપદંડ, ઉંમર, લાયકાત, અનુભવ, કામની રૂપરેખા વગેરે ખાલી જગ્યાની વિગતો, આવશ્યક ફી અને અન્ય વિગતો માટે અરજી ઓનલાઈન સુપ્રત કરવા અને અરજી ફી ઓનલાઈન ભરવાની લિંક સાથે બેંકની વેબસાઇટ ઉપર લોગિન કરો। અરજી કરવા માટે ફી ભરવા પૂર્વે પાત્રતા અને અન્ય વિગતો ખાતરી કરવા માટે વિગતવાર જાહેરાત જરૂર જુઓ। કોઈ પણ પૂછપરછ માટે કૃપા કરીને આપવામાં આવેલી લિંક ઉપર તમે માહિતી મેળવી શકો છો। ઓનલાઈન અરજી ભરવાની અને ફીની ચૂકવણી તારીખ 11/11/2025 થી 1/12/2025 સુધી તમે કરી શકો છો। તો મિત્રો આ પ્રકારની લાયકાત ધરાવે છે તેમણે સમય મર્યાદાની અંદર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર આવેલી આ જાહેરાતની અંદર તમે અરજી ફોર્મ ભરી શકો છો। ધન્યવાદ, આભાર।